જય શ્રી સ્વામિનારાયણ. ભગવાન શ્રી સ્વામિનારાયણે મહામંદિરના નિર્માણ કાર્ય કેમ કરાવ્યા, આજે આ બાબતનો સત્સંગ કરવાનો છે. શું ભગવાન શ્રી સ્વામિનારાયણે આ જે મંદિરો બનાવ્યા તે મનકલ્પિત બનાવ્યા છે કે કોઈ શાસ્ત્ર આધારે બનાવ્યા છે તે જોવાના છે. મંદિરના આપણે બનાવવાનો મહિમા, મંદિર બનાવે તેને કેટલું ફળ પ્રાપ્ત થાય, મંદિરની અંદર કઈ મૂર્તિઓ પધરાવવી, તેમજ આપણા મુખ્યત્વે પ્રબંધો, સત્સંગી જીવન, વચનામૃત, શિક્ષાપત્રી મંદિરની બાબતમાં શું કહે છે, તેમજ સનાતન શાસ્ત્ર જેવા કે પંચરાત્ર તંત્ર, આગમ તંત્ર જેને કહેવામાં આવે છે તેવા શાસ્ત્રના પણ આપણે પ્રમાણ લઈને આજનો જે સત્સંગ છે તે કરવાનો છે. મુખ્યત્વે જોઈએ તો કેટલાક કહેવાતા સંપ્રદાયથી બહિર્મુખ થયેલ જે વિમુખો છે તેવું કહે છે કે ભગવાન શ્રી સ્વામિનારાયણે કે મધ્ય દેરાની અંદર કે પોતાની મૂર્તિ પધરાવી નથી, એટલે પોતે આપ ડાપણ ડોળાવી અને અક્ષર પુરુષોત્તમની મૂર્તિ પધરાવે છે. તો એ સમગ્ર શાસ્ત્ર વિરુદ્ધ છે, બરાબર. એ પણ બાબત આપણે જોઈશું, એનું સમગ્ર શાસ્ત્ર આધારે તેનું ખંડન કરશું. પણ મુખ્યત્વે જે કહેવાનો ભગવાન શ્રીજી મહારાજનો જે ગલીકાર છે કે મંદિરનું નિર્માણ કાર્ય કેમ કરાવ્યું, તો શ્રીજી મહારાજ સૌ પ્રથમ તો સત્સંગી જીવન ગ્રંથ આપણે જોઈએ તો ભગવાન શ્રીજી મહારાજની આજ્ઞાથી ત્રિકાલદર્શી મહર્ષિ શ્રી સતાનંદ સ્વામીએ આ ગ્રંથની રચના કરી હતી. સત્સંગી જીવન પ્રકરણ 5 અધ્યાય 12 તેની અંદર સ્પષ્ટ રીતે ભગવાન શ્રી હરિ કહે છે કે જે ધનાધ્યેય હોય તેને મંદિરનું કે નિર્માણ કાર્ય કરાવવું. મંદિરની અંદર મુખ્ય જોઈએ તો નિર્માણ કાર્ય છે, પછી મંદિરની અંદર મૂર્તિ પ્રતિષ્ઠા અને ત્રીજી પૂજા વિધિ, આ 3 બાબતના 3 વિભાગ પાડેલા છે. તો જે ધનાધ્યેય હોય, જે ધનવાન, તેણે કેવું મંદિર બનાવવું તેની પણ સ્પષ્ટતા કરેલી છે. મંદિર મોટું બનાવવું, પછી વચ્ચે કે ગરુડ ધ્વજ બનાવીને ગરુડજી ભગવાનના દર્શન કરી શકે તે પ્રમાણે આજુબાજુ મંદિરની આગળ મોટા વિસ્તારમાં આવનાર જે યાત્રાળુ તેને રહેવા માટેની, જમવા માટેની ઉત્તમ કે સગવડ રાખવી. ઠાકોરજી માટે ફળ ફ્રૂટ આદિના બાગ બગીચા કરવા. આ સમગ્ર બાબતની ચર્ચા ભગવાન શ્રી હરિએ આ સત્સંગી જીવન પ્રકરણ 5 12મા અધ્યાયની અંદર કરેલી છે. તો આની અંદર ભગવાન શ્રી હરિ સ્પષ્ટ રીતે એમ કહે છે કે જે મંદિરનું કે નિર્માણ કાર્ય કરાવે છે તેને કે મહા મોટું કે પુણ્ય પ્રાપ્ત થાય છે. આ સમગ્ર વસ્તુ પણ આપણે જોઈએ તો ભગવાન વેદવ્યાસ રચિત જે વાસુદેવ મહાત્મ્ય ગ્રંથ છે એ સ્કંદ પુરાણની અંદર આવેલું છે. તો એના અધ્યાય જોઈએ તો 29 અને શ્લોક સંખ્યા જોઈએ તો 41 થી 45 આ સમગ્ર શ્લોકો છે તે આ સત્સંગી જીવનના 5મા પ્રકરણ અને 12મા અધ્યાયની અંદર જોવા મળે છે. એટલે સત્સંગી જીવન ગ્રંથ છે એ કાંઈ અમુક માણસો આજના કહેવાતા કેટલાક આધુનિકો એવો પૂર્વાગ્રહ સેવે છે કે સત્સંગી જીવન ગ્રંથ તો સ્વામિનારાયણ સંપ્રદાયનો છે કે સંપ્રદાય ગ્રંથ કહેવાય, પણ સ્વામિનારાયણ સંપ્રદાય કા સત્સંગી જીવન ગ્રંથ નથી. આ સમગ્ર પાસા એટલા માટે તમને બતાવવા પડે છે કે આ વાસુદેવ મહાત્મ્યના મેં તમને સ્પષ્ટ રીતે કહ્યું 29મો અધ્યાય શ્લોક સંખ્યા 41 થી 45, બરાબર. એમાં જે વસ્તુ લખેલી છે કે ભગવાનનું જે મંદિર છે તેનું નિર્માણ કાર્ય કોઈ ધનવાન કરે તો એક ઈંટ કે ચણતરની અંદર મૂકે તો એટલા હજારો વર્ષ પર્યંત કે તે સ્વર્ગની અંદર જાય છે. અને ભગવાન વિષ્ણુનું જો મંદિર બનાવે સમગ્ર, અને તેમાં ખાસ કરીને મંદિરનું નિર્માણ કાર્ય, પછી મૂર્તિ પ્રતિષ્ઠા અને પૂજા વિધિનું આ 3 કાર્ય જો કરે તો નિશ્ચય કે તેનું કે કલ્યાણ થાય, મોક્ષ થાય, તેની 7 પેઢી તરે. આ સમગ્ર વસ્તુ ભગવાન વેદવ્યાસના વચન છે, તે જ સતાનંદ મહર્ષિએ આ સત્સંગી જીવનની અંદર લીધેલા છે. એટલે સામ્યતા જોવા મળે છે. આ સત્સંગી જીવન ગ્રંથ કાંઈ કલ્પિત ગ્રંથ નથી, બરાબર. આ સમગ્ર શાસ્ત્રના સારરૂપે છે. સત્સંગી જીવન ગ્રંથની જે મહાત્મ્યની અંદર મુક્તાનંદ સ્વામીએ સ્પષ્ટ રીતે કહેલું છે કે સમગ્ર વેદ, શાસ્ત્ર, પુરાણ, આગમ નિગમ જે આપણે કહીએ તે, રામાયણ છે, કાવ્ય આદિક જે રામાયણાદિક કાવ્ય છે કે બીજા તંત્ર આદિક જે છે તેના સમગ્રના સારરૂપે આ સત્સંગી ગ્રંથની કે રચના સતાનંદ સ્વામીએ કરેલી છે.
એટલે સત્સંગી જીવનની અંદર જે કાંઈ છે તે સમગ્ર સનાતન જે હિન્દુ સંસ્કૃતિના ગ્રંથો છે તેમાંથી જ લેવામાં આવેલું છે. તો મહિમા દર્શાવતા ભગવાન સ્વામિનારાયણ કહે છે કે જે આવી રીતે મંદિર બનાવે છે, મંદિરનું નિર્માણ કાર્ય કરાવે છે, પછી કલર ચૂનો આદિ. પહેલાં અસલમાં ચૂનો હતો, હવે પાકો કલર આવી ગયો. બરાબર, પહેલાં ચૂનાથી બનતા હતા મંદિરો, તેની આવરદા બહુ મોટી હતી. બરાબર, 1000, 3,000 વર્ષ લગી નથી. આજે આપણે જે કિલ્લાઓ જોઈએ છે, ઐતિહાસિક કિલ્લાઓ ખાસ કરીને રાજસ્થાનમાં વધારે આવેલા છે, તે બધા કિલ્લાઓ પથ્થર અને ચૂનાથી જ બનાવવામાં આવેલા છે. હવે યુગનું પરિવર્તન આવ્યું તો એ ધીરે ધીરે ચૂનાની જગ્યાએ પાકા જે રંગો, સિમેન્ટ, કોન્ક્રીટ, લોખંડ આદિ કે તેનું સ્થાન લઈ લીધું છે. બરાબર, પણ કાંઈ પણ મુખ્ય પ્રયોજન એવું છે કે મંદિર જે તમે બનાવો તો મંદિરનું નિર્માણ કાર્ય થયા પછી મંદિરની અંદર મુખ્ય દેરાની અંદર કઈ મૂર્તિ પધરાવી તો એની સ્પષ્ટતા કરતાં ભગવાન શ્રી આ સત્સંગી જીવન પ્રકરણ 5 અધ્યાય જોઈએ તો 12, શ્લોક સંખ્યા જોઈએ તો 6, 20 અને 23. તો આ 6, 20 અને 23 શ્લોકની અંદર સ્પષ્ટ રીતે ભગવાન કહે છે કે મધ્ય ધીરેની અંદર ભગવાન શ્રી વાસુદેવની મૂર્તિ પધરાવી એમ કે. અને 20મા શ્લોકની અંદર તો સ્પષ્ટ રીતે કહે છે કે લક્ષ્મીપતિ એટલે લક્ષ્મીજીએ સાથી કે ભગવાન શ્રી વાસુદેવની મૂર્તિ પધરાવી. બરાબર, ભગવાન વાસુદેવ અને શ્રી કૃષ્ણ એક જ છે. બરાબર, તો આ ખાસ કરીને આ કહેવાતા જે સંપ્રદાયથી બહિર્મુખ થયેલા છે તેને જોવાની જરૂર છે. એમ કહે છે કે મધ્ય ધીરેની અંદર કે ભગવાન શ્રીએ પોતાની મૂર્તિ નથી પધરાવી, એમ કે અક્ષર પુરુષોત્તમની મૂર્તિ મધ્ય ધીરેની અંદર મેં પધરાવી છે. શ્રીજી મહારાજનો સંકલ્પ અમે સિદ્ધ કર્યો છે. પણ કયા ગ્રંથની અંદર લખેલું એ તો પ્રમાણ આપો, તમે શાસ્ત્રના પ્રમાણ આપો. બરાબર, અર્થના અનર્થ નહીં કરો. તમે મનકલ્પિત અર્થ કરશો તો આજે સમાજની અંદર જે તમારે લાંછન લાગેલું છે, બરાબર, ચારે બાજુ લોકો થૂ થૂ કરે છે તમારા પર, તે વસ્તુ થશે. કારણ કે ભગવાન સ્વામિનારાયણના નામ પર કાંઈ વધારે બળ હાંકી ન શકો તમે. શ્રીજી મહારાજનો સ્પષ્ટ સિદ્ધાંત છે. મુખ્ય જેની અંદર ભગવાન શ્રી હરિએ આ કહેવાતા પંચરાત્ર તંત્રની અંદર જે આવેલા છે તેમાં જે સેવાની રીતિ કહેલી છે, ઉપાસનાની રીતિ, એ પ્રમાણે ભગવાન શ્રી હરિએ મધ્ય દેરની અંદર લક્ષ્મીજી, વાસુદેવને જે પંચાયત દેવ જે કીધા, શિવ છે, પાર્વતી છે, બરાબર, એ આદિકને પોતાના મંદિરની અંદર સ્વયં ભગવાન શ્રી હરિએ પધરાવેલા છે. તો આ લોકો જે તર્ક કરે છે કે મુખ્ય દેરાની અંદર એમ કે અક્ષર પુરુષોત્તમની મૂર્તિ પધરાવી, એવું આપણા કે સનાતન કોઈ પણ શાસ્ત્રની અંદર પ્રમાણ નથી. હોય તો એને બતાવવા વિનંતી. ભગવાન શ્રીજી મહારાજની હયાતીની અંદર બનેલ શિક્ષાપત્રી સત્સંગ જ્ઞાન વચનામોદ્દેશ વિભાગનો લેખ કે ફક્ત ચિંતામણી શ્રી હરિદિગ્વિજય, આ ગ્રંથની અંદર કોઈ પણ જગ્યાએ આવો ઉલ્લેખ છે જ નહીં. મુખ્ય મધ્ય ધીરેની અંદર આ સ્પષ્ટ રીતે આ સત્સંગી જીવન 5મું પ્રકરણ 12મો અધ્યાય શ્લોક સંખ્યા 6, 20 અને 23ની અંદર સ્પષ્ટ રીતે લખે છે કે મધ્ય ધીરેની અંદર વાસુદેવ ભગવાન અને લક્ષ્મીજી સહિત ભગવાન શ્રી વાસુદેવની મૂર્તિ પધરાવી. એટલે આ લોકો એક તૂથ બનાવેલું, બરાબર, લોકોને ભોળી પ્રજાને ખોટા માર્ગે લઈ જાય, એમાં કાંઈ વળે નહીં, કોઈ કલ્યાણ પણ ન થાય. કારણ કે ભગવાન શ્રીજી મહારાજ સ્પષ્ટ રીતે આ જ અધ્યાયની અંદર કહે છે કે સ્વયં ભગવાન શ્રી વાસુદેવે એમ કે પોતે પંચરાત્ર તંત્ર કીધેલું, પછી પંચરાત્રમાંથી 7 રાત્રવાળું તંત્ર પણ હતું. બરાબર, પણ એ કાળે કરીને કે લુપ્ત થતા કે પછી સ્વર્ગ અને આ ધરા ઉપર ઋષિમુનિઓ તેને પ્રવર્તાવ્યું. તો કયા કયા ઋષિઓના નામથી એ પ્રવર્તન થયેલું છે તેના 25 જેટલા તંત્રના નામ આપેલા છે. તેમાં નારદીય, પછી શાંડિલ્ય, બરાબર, પછી નારસિંહ, નારાયણીય, એવા ઘણા 25 જેટલા જે તંત્ર છે, આગમ તરીકે આપણે જેને કહીએ છીએ, તેમાંથી સ્પષ્ટ રીતે ભગવાન શ્રી હરિ કહે છે કે એક તંત્રનો કે આશ્રય કરીને ઉપાસના રીતિથી ભગવાનની સેવા કરવી. એમ કે કોઈ કલ્પિત ઉપાસના સેવા કરવાની ભગવાન શ્રી સ્પષ્ટ રીતે ના પડે છે. આમાં સ્પષ્ટ રીતે આપણે જોઈએ તો આપણી સમગ્ર ભગવાન શ્રીજી મહારાજે પંચરાત્ર પ્રમાણે જે શાંડિલ્ય જે સંહિતા છે, બરાબર, કાં તો ભારદાસ સંહિતા છે, એના આધાર લઈને જ આ સેવા અને દીક્ષા વિધિ આદિકનો આમાંથી ભગવાન શ્રી હરિએ મંદિર નિર્માણ કાર્ય કરાવ્યું કે સેવા રીતિ કે સંતોને દીક્ષા આદિકનું આ શાસ્ત્રોમાં મુખ્યત્વે આધાર રાખેલો હોય ભગવાન શ્રી હરિએ. એટલે ભગવાન સ્વામિનારાયણે કોઈ પણ કલ્પિત વસ્તુ આ ધરા ઉપર પ્રવર્તાવી નથી. સનાતન જે વૈદિક કહેવાતા
પંચરાત્ર તંત્રની અંદર આવેલી આ સાંડિલ્ય સંહિતા કે બાદરા સંહિતા, બરાબર, એમાંથી આ સમગ્ર મંદિર નિર્માણ કાર્ય કે સંતોને દીક્ષા કે ગ્રહસ્થોને કે આચાર્યશ્રીઓને જે દીક્ષાના બધા પ્રકાર બતાવેલા છે સત્સંગી જીવનમાં, તે આ જ છે જે વૈષ્ણવી ભાગવતી દીક્ષા જે કહેવામાં આવી છે તે આ પંચરાત્ર તંત્રમાંથી જ છે. મંદિર નિર્માણ કાર્ય કેવી રીતે કરાવવા તે પણ પંચરાત્ર તંત્રની અંદર જ આવેલું છે. સેવા રીતિ, ઉપાસના રીતે કેવી રીતે પ્રવર્તાય તમને વાત કરી આ, બરાબર. 25 જેટલા નામ આ વાંચી લેજો. સત્સંગી જીવન 5મું પ્રકરણ 12મો અધ્યાય. કોઈ પણ તમને ખોટી જગ્યાએ દિશા ભટકાવે આ ખાસ વાંચજો. મંદિર કેવી રીતે બનાવવું ને પૈસા આપનારને ખાસ હરિભક્તોને નમ્ર વિનંતી, તમે ખોટી જગ્યાએ પૈસા આપો છો, બરાબર. જો ભગવાન સ્વામિનારાયણના નિયમ પ્રમાણે પૈસા આપશો તો જ તમારો મોક્ષ થશે, અન્યથા આનું જે ફલશ્રુતિ કીધી છે એ નિરર્થક જશે. જેમ જે બકરું હોય છે, બરાબર, તેના ગળામાં એક વૃથા આંચળ આવેલું હોય છે, એમાંથી કાંઈ દૂધનું સુખ પ્રાપ્ત થતું નથી. દૂધનું સુખ પ્રાપ્ત કાં થાય કે જે મુખ્ય આંચળ હોય તેમાંથી જ દૂધ આવે, એટલે ગળાના આંચળમાંથી દૂધ ન આવે. એટલે અજાસ્તન કીધેલા છે, બરાબર. એવા અજાસ્તનરૂપ આવા જે ખોટા ભગવાન સ્વામિનારાયણના નામ પર આ અક્ષર પુરુષોત્તમાદિક જે મંદિરોનું નિર્માણ કાર્ય થઈ રહ્યું છે, એવો દાવો કરી રહ્યા છે કે હજાર મંદિરો મેં નિર્માણ કાર્ય કર્યા અક્ષર પુરુષોત્તમમાં. એમાં કાંઈ ન થાય. પાણી વલોવાથી કોઈ દિવસ માખણ ઉપર ન આવે, છાશ વલોવાથી માખણ આવે. તેમ ભગવાન શ્રીજી મહારાજને આ જે સનાતન વૈદિક શાસ્ત્ર છે તેનો આ સાર છે. મધ્ય દેરાની અંદર ભગવાન સ્વામિનારાયણ જે 6 મંદિરમાં જે મૂર્તિઓ પધરાવી છે, લક્ષ્મીનારાયણ દેવ જો આ શાસ્ત્રમાં મળતો હોય સ્પષ્ટ રીતે વર્તાની અંદર જે પધરાવ્યા, તો આ સત્સંગી જીવનની અંદર સ્પષ્ટ રીતે આ 5, 12 અને શ્લોક 20 એની અંદર સ્પષ્ટ રીતે લખેલું છે કે લક્ષ્મીજીએ સહિત કે વાસુદેવ કે નારાયણ કે વિષ્ણુ કે બધા એક જ છે કે શ્રી કૃષ્ણ ભગવાન છે. તો આ મળતું આવે છે શાસ્ત્રની અંદર અને પંચરાત્રની અંદર પણ મળતું આવે છે. એટલે ભગવાન સ્વામિનારાયણ જે મુખ્ય દેરાની અંદર જે પણ પધરાવેલા છે, કે લક્ષ્મીનારાયણ દેવ છે કે નરનારાયણ દેવ છે, બરાબર, કે ગોપીનાથજી મહારાજ છે, એ બધા ભગવાન એક જ છે. આપણે આગળ આપણા સંપ્રદાયના શાસ્ત્ર આધારે જ ભગવાન શ્રીજી મહારાજે કયા દેવ પધરાવેલા છે એની પણ આપણે આગળ વાત કરીશું. હમણાં આપણે આપણા મૂળ વાત પર જ કરીએ, બરાબર. એ પછી આપણે ટોપિક પછી લેવાનો હોય, આ વિડીયોમાં જ લેવાનો છે. એટલે કહેવાનું તાત્પર્ય એવું છે કે મધ્ય દેરાની અંદર ભગવાન સ્વામિનારાયણ સ્પષ્ટ રીતે આજ્ઞા કરેલી છે. અને આ મંદિર નિર્માણનું જવાબદારી કેવી રીતે કોણે? આચાર્યશ્રીને છે. આચાર્યશ્રીએ ક્યારે પણ આપણા મૂળ સંપ્રદાયની અંદર પણ હાલની અંદર આ બધું નીકળી ગયું છે ચરણ, અને બીજી મૂર્તિઓ આવવા મળી છે, બરાબર. તો ક્યારે પણ એની પ્રતિષ્ઠા કરવી નહીં તો મહા અનર્થ થાય. આ ખાસ સત્સંગી જીવન વાંચવાની જરૂર છે. આપ શ્રી તો અમારા ગુરુ કેવા, તમને ઉપદેશ ન અપાય, પણ અત્યારે આપણે હાલની અંદર જોઈએ છે તો ઘણા થોડા સમયથી મૂર્તિ પ્રતિષ્ઠાની અંદર પણ મોટા આવા બધા દોષો દેખાઈ રહ્યા શાસ્ત્ર વિરુદ્ધ, બરાબર. તો આવી ક્યારે પણ મંદિર હોય એવા નિર્માણ કાર્ય થયા હોય તો તેની પ્રતિષ્ઠા ક્યારે પણ આચાર્યશ્રીએ ન કરવી. એવી આચાર્યશ્રીને 2 હાથ જોડીને દંડવત સહિત મારી એક સત્સંગ સેવકની તમને એક અરજી છે, બરાબર. આપ શ્રીને આજ્ઞા ન કરી શકાય, કારણ કે આપ શ્રી ભગવાનના સ્થાનક પર બિરાજમાન છો. આપ અમારા ગુરુ છો. અમારા જેવા તુચ્છ સેવકોથી આપ શ્રીને આવું કાંઈ બોલાઈ ગયું હોય તો અપરાધ માફ કરજો. પણ આજે ખોટું થઈ રહ્યું છે તો થોડું કહેવાની અમારી ફરજ છે, એટલે મેં કીધું. હવે મૂળ ટૉપિક પર આવીએ આપણે. એટલે ભગવાન શ્રીએ સ્પષ્ટ રીતે જે સમગ્ર જે મંદિરોનું નિર્માણ કાર્ય કર્યું છે તે શાસ્ત્રમાં મળતું આવે છે. કે તમને ખાસ કરીને વાત કરી વાસુદેવ મહાત્મ્યની અંદર છે આ વસ્તુ, કે પંચરાત્ર તંત્રની અંદર પણ આ વસ્તુ લખવામાં આવેલી છે. એટલે આપણા જે કંઈ મંદિર ભગવાન શ્રીજી મહારાજે જે મંદિર પોતાના સ્વસ્થ 6 મંદિર બનાવેલા છે, કે નંદ સંતોએ બીજા મંદિરો બનાવેલા છે, જેમાં પ્રસાદીની શ્રીજી મહારાજે મૂર્તિ આપેલી, જેમાં ખાસ કરીને જોઈએ તો જેતલપુર, મૂડી, બરાબર, ધોળકા કે સુરત કે બરોડા, બધા ઘણા મંદિરો એવા છે પ્રસાદીના કે જેની અંદર શ્રીજી મહારાજે સ્વયં પ્રસાદીની બધી મૂર્તિઓ આપી કે આપણા આદિ આચાર્યશ્રીએ તેની પ્રતિષ્ઠા કરી છે. બધા સમગ્ર જે નંદ સંતોએ કે આચાર્યશ્રીઓએ આદિ આચાર્યશ્રીઓએ જે પ્રતિષ્ઠા કરી છે એ સમગ્ર આ સનાતન વૈદિક પરંપરાને અનુસાર જ કરીને એ પ્રમાણે જ આપણા કહેવાતા આચાર્યશ્રીઓએ એનું આચરણ કરવાનું છે, બરાબર, એનું અનુકરણ કરવાનું છે. એ ખાસ ધ્યાનમાં લેવાની જરૂર છે. હવે આપણે મૂળ વાત પર આવીએ તો ભગવાન સ્વામિનારાયણે મહામંદિરોનું નિર્માણ કાર્ય કર્યું તેનો શાસ્ત્રીય તમને પ્રમાણ આપ્યા, પણ કેમ કર્યું તો એનો પણ સ્પષ્ટ રીતે ઉલ્લેખ ભગવાન શ્રીજી મહારાજે જ સ્વયં પોતે એકવાર ઘટપુરની અંદર બિરાજમાન હતા. ભાવિ મુમુક્ષુ માટે
શ્રીજી મહારાજે વિચાર કર્યો કે હું જે હેતુમાં ત્યાં ધરા ઉપર અવતર્યો હતો એ સમગ્ર કાર્ય પૂર્ણ થયા, પણ હવે હું આ ધરા ઉપરથી કે મારા ધામ પ્રત્યે જઈશ તો હાલના હરિભક્તોને આવનારી કે તેમના માટે કંઈ એવું કરી જાઉં કે પાછળથી પણ તેઓ મારા ધામની અંદર આવે આવી રીતે ભગવાન શ્રીએ ભાવિ મુમુક્ષો માટે જે હિતકારી જે સંકલ્પ કર્યા તેમાં 3 સંકલ્પ કર્યા, દેવ, શાસ્ત્ર અને આચાર્ય. તો આની નોંધ પણ સત્સંગી જીવનની અંદર સતાનંદ સ્વામી લીધેલી છે. સત્સંગી જીવન ગ્રંથ જોઈએ તો પ્રકરણ 4 અધ્યાય 24 અને શ્લોક સંખ્યા જોઈએ તો 10 અને 11 એની અંદર સ્પષ્ટ રીતે કહેવામાં આવ્યું કે ભગવાન શ્રી હરિ કહે વિચાર છે મનોમન કે હું મંદિર કે એનું નિર્માણ કાર્ય કરાવું ને એની અંદર કે મારા સ્વરૂપો કે પધરાવું. સ્વરૂપો લખેલા બરાબર, મૂર્તિ નથી લખી, તે મારા સ્વરૂપો પધરાવું ને એના સેવન ભજન ઉપાસનાથી એમ કે મુમુક્ષોને કે મારી પ્રાપ્તિ થાય એમ કે આવું સ્પષ્ટ રીતે શ્રીજી મહારાજ આ સત્સંગી જીવન પ્રકરણ 4 અધ્યાય 24 શ્લોક સંખ્યા 10 અને 11 ની અંદર સ્પષ્ટ રીતે લખેલી છે. ભક્તો, હું તમને સમગ્ર શાસ્ત્ર પ્રમાણ આપું છું. આ સત્સંગી જીવનના જે પ્રમાણ આપું છું તે ભૂત સંસ્થાથી બહાર પડે અને વડતાલ સંસ્થાથી બહાર પડે સત્સંગી જીવનના પ્રમાણ છે, બરાબર. એટલે તમને આમાં સ્પષ્ટ રીતે મળતા આવશે. તો આજે 4, 24, 10 અને 11 ની અંદર સ્પષ્ટ રીતે શ્રીજી મહારાજ કહે છે કે હું જે મંદિર બનાવું છું તો કેના માટે બનાવું છું તો ભાવિ મુમુક્ષુ જે છે તેના કલ્યાણ માટે, તેના મોક્ષ માટે હું મંદિર બનાવું છું. હવે આ વસ્તુ ભગવાન શ્રીજી મહારાજે આ સત્સંગીની વાત થઈ તો ભગવાન શ્રીજી મહારાજે વચનામૃતની અંદર પણ આ વસ્તુ વિચારેલી છે. વચનામૃત જોઈએ તો ગઢડા મધ્યનું 26મું વચનામૃત છે. તો આ વચનામૃતની અંદર ભગવાન શ્રી હરિ સ્પષ્ટ રીતે પોતે આ વસ્તુ વિચારે છે કે આ મંદિર નિર્માણ કાર્ય કેમ કરવું. તો ભગવાન શ્રીજી મહારાજ કહે છે કે ત્યાગનો પક્ષ કે મોડો રાખીને એમ કે ભગવાન સ્વામિનારાયણ શું કહે છે કે ત્યાગનો પક્ષ જે ઢૂંઢિયા એટલે કે જૈનો છે તેઓ ભાજી તરકારી અધિક તોડતા નથી એમ કહે છે કે એની અંદર જીવ રહ્યા હોય છે. કે ભગવાન શ્રીજી મહારાજ કહે છે કે જેને ભક્તિ કરવી હોય તો તેણે કે આવી રીતે ત્યાગ કરે તો ભક્તિ ઉપાસના ન થાય. આમાં આ વચનામૃતની અંદર ભક્તિ અને જે ઉપાસના એ પર્યાયવાચક છે, બરાબર. અમુક જગ્યાએ ભક્તિ અને ઉપાસનાને અલગ અલગ કીધી. પ્રથમનું 40મું વચનામૃત જોજો, તેમાં ઉપાસના અને ભક્તિને અલગ અલગ કીધેલી. પાણી અંદર બંને એક જ છે, ઉપાસના અને ભક્તિ. એટલે ભગવાન શ્રીજી મહારાજ કહે છે કે ત્યાગનો પક્ષ અમે મોડો રાખી અને ભક્તિ ઉપાસના જળવાઈ રહે તેને માટે અમે મંદિરનું કે નિર્માણ કાર્ય કર્યું છે કે પાછળથી કે અંધ પરંપરા કે ન પ્રવર્તે. આ શબ્દ ઉપર ખાસ ભાર મૂકવાની જરૂર છે. પાછળથી અંધ પરંપરા ન પ્રવર્તે. ભગવાન સ્વામિનારાયણે પોતાના જીવન કાર્યની અંદર જે 6 મંદિર બનાવ્યા તેમાં ભગવાન સ્વામિનારાયણે કોઈ પણ મંદિરની અંદર અક્ષર પુરુષોત્તમની મૂર્તિ પધરાવી જ નથી. આ લોકો જે ખોટો બંધ હાકી રહ્યા છે, બરાબર. તો શ્રીજી મહારાજે પોતાના હયાતીકાળની અંદર જે 6 મંદિરની અંદર જે લક્ષ્મીનારાયણ દેવ, નરનારાયણ દેવ, ગોપીનાથજી મહારાજ, રાધારમણ દેવ, બરાબર, મદન મોહનજી મહારાજ જે પધરાવેલા છે તો શ્રીજી મહારાજ સ્પષ્ટ રીતે શું કહે છે આ સત્સંગી જીવન પ્રકરણ 4 અધ્યાય 24માં કે આ મારા સ્વરૂપો પધરાવું છું. અને એ જ વસ્તુ પાછી પ્રકરણ 5 અધ્યાય 67 અને 68ની અંદર પણ આ જ વસ્તુ કહેલા છે કે આ નરનારાયણ અને લક્ષ્મીનારાયણની કંઈ બીજા સ્વરૂપ નથી, મારા સ્વરૂપ છે. ને એ જ વસ્તુ શિક્ષાપત્રની અંદર પણ ભગવાન શ્રીજી મહારાજે સમજાવેલી છે. એટલે આજે બહુ મોટો ભેદભાવ પાડી રહ્યા છે કે ભાઈ લક્ષ્મીનારાયણને ભજે તો અહીં કે વૈકુંઠમાં જાય, નરનારાયણ દેવને ભજે તો બદ્રિકાશ્રમની અંદર જાય, સ્વામિનારાયણને ભજે તો અક્ષરધામની અંદર જાય. આવા બધા જે કલ્પિત ભેદો ઊભા કરી રહ્યા છે શાસ્ત્રથી વિરુદ્ધ, તે લોકોના પડકાર છે, બરાબર. ભગવાન શ્રીજી મહારાજે જે સમગ્ર સ્વરૂપો પધરાવેલા છે પોતાના જ છે એવું તમને શાસ્ત્ર પ્રમાણ આપ્યાને હજુ હું સિદ્ધ કરીશ તમને. એ કોઈ અવર મૂર્તિ નથી. લક્ષ્મીનારાયણ દેવ, નરનારાયણ દેવ જે મૂર્તિ છે સ્વયં ગોપીનાથજી માની મૂર્તિ ભગવાન સ્વયં જાતે કહે છે મારું સ્વરૂપ છે ને હું જ છું એમ કે એવું સ્પષ્ટ રીતે સત્સંગી જીવન પ્રકરણ 5 અધ્યાય 67 અને 68 વાંચી લેજો. શ્રીજી મહારાજે આની અંદર ભેદ પાડવાની ના પાડી છે. અને 67મા અધ્યાયની અંદર સ્પષ્ટ રીતે જે હરિભક્તોને આ મૂર્તિમાંથી જે ચમત્કાર થયા તો શ્રીજી મહારાજે એમાં ચમત્કાર સર્જી અને લોકોના જે હાર કે એના જે કંઈ પણ સંકલ્પો હતા એ બધા સિદ્ધ કર્યા આની અંદરથી. અને સંપ્રદાયનો ઇતિહાસ બરાબર ગવા છે. અને હરિનામતમમાં બી આ વસ્તુ લખાયેલી છે કે મોટા ભાઈ રામ પ્રતાપજીભાઈ હરિકૃષ્ણ મહારાજના દર્શનાર્થે આવતા હતા. તે વડતાલના હરિકૃષ્ણ મહારાજમાંથી સાક્ષાત
ભગવાન સ્વામિનારાયણ મૂર્તિમાંથી દર્શન આપતા હતા, હાર પહેરાવતા હતા, બરાબર. ભાઈ રામ પ્રતાપભાઈને તદુપરાંત જ્યારે બ્રહ્માનંદ સ્વામી શ્રીજી મહારાજનો વિરહ સહન ન થતા ગટગટ થઈને કીર્તનો ગાતા હતા, ત્યારે ગોપીનાથજી મહારાજની મૂર્તિમાંથી જ સાક્ષાત ભગવાન સ્વામિનારાયણે તેમને દર્શન આપ્યું હતું અને હાર પહેરાવીને પાછા ગોપીનાથજી મહારાજની મૂર્તિમાં જ એ ભગવાન શ્રીજી મહારાજ લીન થઈ ગયા હતા. તદુપરાંત મુક્તાનંદ સ્વામીએ પણ જ્યારે પોતે ધામમાં જવાના હતા ત્યારે ભગવાનને ગટગટ કંઠે પ્રાર્થના કરી, ત્યારે ગોપીનાથજી મહારાજની મૂર્તિમાંથી જ સાક્ષાત ભગવાન સ્વામિનારાયણ પ્રગટ થઈ અને કહ્યું હતું કે હું તમને આજે કે ધામમાં લઈ જઈશ મધ્યાહન કાળે. પાછા એક ગોપીનાથજી મહારાજની મૂર્તિની અંદર ભગવાન સ્વામિનારાયણ લીન થઈ ગયા. તો આ શું બતાવે છે? આ ભગવાનના જે સ્વરૂપો છે તે સાક્ષાત ભગવાન સ્વામિનારાયણ જ છે, બરાબર. એની અંદર કાંઈ ભેદ નથી. ને જે ભેદ બુદ્ધિ પરથે છે તેને ભગવાન શ્રીજી મહારાજે સત્સંગી જીવન પ્રકરણ 3:29 અંદર સ્પષ્ટ રીતે અસુર ભાવ એટલે અસુર કીધેલો છે, બરાબર. આ રીતે જે ભેદ બુદ્ધિ પરથે છે તેને અને પંડિતવર્ય જે નિત્યાનંદ સ્વામીએ શ્રી હરિદિગ્વિજયની અંદર જ્યારે વડતાલની પ્રતિષ્ઠા થઈ ત્યારે કીધું કે જેને જે રુચિ આવે તે મૂર્તિનું ધ્યાન કરે. વડતાલની અંદર કઈ કઈ મૂર્તિ છે? તો હરિકૃષ્ણ મહારાજ છે, રાધાકૃષ્ણ દેવ છે, બરાબર. લક્ષ્મીનારાયણ દેવ છે કે દ્વારકાધીશ છે, કે આ બાજુ જોઈએ તો વાસુદેવ નારાયણ ધર્મભક્તિ વાસુદેવ છે. જેને જે મૂર્તિમાં પ્રીતિ હોય તેનું ધ્યાન કરે, પણ પ્રાપ્તિમાં કોઈ ભેદ નથી. પ્રાપ્તિ યાની કે ભગવાનના ધામની અંદર એ જાય જ છે. ભગવાનના સ્વરૂપ ભલે અલગ છે, નામ અલગ છે, પણ પ્રાપ્તિ અલગ નથી. વાંચી લેજો ખાસ કરીને, બરાબર. એના પ્રમાણ આપેલા છે. કદાચ કોઈને જોઈતા હોય તો હું તમને પ્રમાણ આપીશ. એના પછી ટીકા થયેલી, બરાબર. આના ઉપર જે નિત્યાનંદ સ્વામીએ જે ગ્રંથ બનાવ્યો એના પર ટીકા પણ થયેલી, તેના શિષ્ય કરેલી છે. તો એ ટીકા સહિત બોચાસણ બંધનો અતિ ઇતિહાસનું છેલ્લું પાનું વાંચી લેજો. તેની અંદર ટીકા સહિત સમગ્ર પ્રમાણ આપેલા છે કે ક્યારે પણ સ્વરૂપની અંદર ભેદ ન પરતવો, એમ કે ભગવાન સાક્ષાત એક જ છે, બરાબર. કોઈ પણ દાખલા તરીકે હરિકૃષ્ણ મહારાજનું ધ્યાન કરે, કે બાજુમાં રહેલા ગોલોક વિહારીનું ધ્યાન કરે, કે કોઈ લક્ષ્મીનું ધ્યાન કરે, કે કોઈ જે રણછોડરાયનું ધ્યાન કરે, કે કોઈ વાસુદેવ ભગવાનનું ધ્યાન કરે, પણ પ્રાપ્તિમાં કોઈ ભેદ નથી, બરાબર. એક જ છે. આ લોકો પ્રાપ્તિમાં ભેદ બતાવે છે ને કે લક્ષ્મીનારાયણને ભજે તો વૈકુંઠમાં જાય, કે કૃષ્ણ ભગવાનને ભજે તો ગોલોકમાં જાય, કે નરનારાયણને ભજે તો બદ્રિકાશ્રમમાં જાય, અને વાસુદેવને ભજે તો કે શ્વેતદીપમાં જાય. કોઈ શાસ્ત્રીય ભેદ જ નથી, બરાબર. આપણે ઘણા પ્રમાણે પ્રથમનું 42મું વચનામૃત ગોપીઓ કામ ભાવે કરીને ભગવાન શ્રી કૃષ્ણને ભજી તો અક્ષરધામમાં ગઈ, ગોલોકમાં કેમ નહીં ગઈ? બધા આગળ બહુ વિડીયો બનાવે એટલે આપણે એની અંદર ઊંડા ઉતરવાની જરૂર નથી. પણ સ્પષ્ટ રીતે આની અંદર ભગવાન શ્રીજી મહારાજે પોતાનો એકેશ્વરવાદ સિદ્ધાંત, સ્વરૂપાદ્વૈત સિદ્ધાંત સ્થાપન કરેલો છે. આ મૂર્તિઓ જે મધ્ય દેરાની અંદર છે એ કોઈ અવર નથી, સાક્ષાત ભગવાન સ્વામિનારાયણના સ્વરૂપ જ છે. શિક્ષાપત્રની અંદર સ્પષ્ટ રીતે સમજાવેલું છે કે અક્ષરધામાધિપતિ જે ભગવાન છે, બરાબર. શ્રી કૃષ્ણ પુરુષોત્તમ નારાયણ, જેને આપણે સ્વામિનારાયણ પણ કહી શકીએ તો એમાં કોઈ વાંધો નથી. તેવા જે ભગવાન સાક્ષાત અક્ષરધામાધિપતિ લક્ષ્મી સાથે હોય ત્યારે લક્ષ્મીનારાયણ દેવ, અર્જુન સાથે હોય ત્યારે નરનારાયણ દેવ, બરાબર. એટલે લક્ષ્મીનારાયણ સાથે હોય એટલે લક્ષ્મીનારાયણ દેવ વડતાલમાં પધરાવ્યા, અર્જુન સાથે હોય ત્યારે નરનારાયણ દેવ તો ભુજ અને અમદાવાદની અંદર કાલુપુરની અંદર પધરાવ્યા, બરાબર. ગોપી સાથે હોય ત્યારે ગોપીનાથજી મહારાજ કાંક પધરાવ્યા ગઢપુરની અંદર, બરાબર. રાધારમણ દેવ પધરાવ્યા જુનાગઢની અંદર, મદન મોહનજી મહારાજ પધરાવ્યા ધોલેરાની અંદર. એટલે આ ભગવાનના સ્વરૂપો જ છે બધા. એ ભગવાનને કીધું સ્પષ્ટ રીતે કે ભગવાન તો એક જ છે, પણ ભક્તના હિસાબે એના નામમાં ભેદ પડે છે. બાકી ભગવાનના સ્વરૂપમાં ક્યારે પણ ભેદ નથી. એવો સ્વરૂપાદ્વૈત સિદ્ધાંત શિક્ષાપત્રી શ્લોક 115ની અંદર સ્પષ્ટ રીતે કર્યું કે ભગવાનની મૂર્તિની અંદર ભેદ નથી, એમ કે. એટલે મહા મંદિરોનું નિર્માણ કાર્ય ભગવાન શ્રીજી મહારાજે ભક્તોના આત્યંતિક મોક્ષ માટે જ કરાવેલા જ, બરાબર. પધરાવેલા દેવો જે છે તેનું જે પૂજન કર્યા કરે, જે અધ્યાયની અંદર ખાસ કરીને જોઈએ તો સૌપ્રથમ મંદિર શ્રીજી મહારાજ આપણે જોઈએ તો સત્સંગી જીવન પ્રમાણે ગઢડાની અંદર વાસુદેવ નારાયણની મૂર્તિ પધરાવી. હાલમાં આપણે વાસુદેવ નારાયણના ઓરડાની અંદર કહીએ છીએ, એ જ ઓરડાની અંદર ભગવાન શ્રીજી મહારાજે વાસુદેવ નારાયણ એટલે કે રાધાકૃષ્ણદેવની મૂર્તિ સ્પષ્ટ રીતે અંદર લખેલું છે પધરાવી. અને દાદા ખાચર લોકોને જ્યારે હેબલ બાપુ ધામમાં ગયા ત્યારે રાધાકૃષ્ણદેવની મૂર્તિ આપેલી, અને હેબલ બાપુના પરિવાર એટલે દાદા ખાચર અને તેમની બહેનો અને માતાઓ, બરાબર. તેઓ શ્રીહરિની અંદર અનન્ય નિષ્ઠા હોવાથી તેઓ શ્રીએ ભગવાનને પ્રાર્થના કરવાથી ભગવાન શ્રીજી મહારાજે તેમને હરિકૃષ્ણ મહારાજનું સ્વરૂપ, હરિકૃષ્ણ નામનું સ્વરૂપ પણ આપ્યું. ત્યારે પૂજવા હેબલ બાપુ ધામમાં ગયા ત્યારે સત્સંગી જીવન બીજા પ્રકરણની અંદર સ્પષ્ટ રીતે પહેલાં બીજા અધ્યાયની અંદર લખેલું, બરાબર. અધ્યાય જોઈ લેજો, શરૂઆતના અધ્યાયની અંદર બીજા પ્રકરણમાં છે સ્પષ્ટ રીતે
કે શ્રીજી મહારાજે પહેલાં વહેલી રીતે મૂર્તિ આવી રીતે પૂજવા આપી અને બીજા પ્રકરણની અંદર આ વાસુદેવ નારાયણની મૂર્તિઓ પધરાવી છે ગઢપુરની અંદર. પછી ચોથા પ્રકરણની અંદર ભગવાન શ્રીજી મહારાજે ગઢપુરની અંદર સંકલ્પ કર્યો. પછી પહેલું મહામંદિરનું નિર્માણ કાર્ય કાળુપુરની અંદર કર્યું, શિખરમાન મંદિર જેને આપણે કહીએ છીએ. તેમાં ભગવાન શ્રીજી મહારાજે નરનારાયણદેવ પધરાવ્યા. પછી ભુજની અંદર નરનારાયણદેવ પધરાવ્યા, વડતાલમાં પછી લક્ષ્મીનારાયણદેવ પધરાવ્યા, ધોલેરામાં મદન મોહનજી મહારાજ પધરાવ્યા, જૂનાગઢમાં રાધારામદેવ પધરાવ્યા અને છેલ્લે ગઢડાની અંદર ગોપીનાથજી મહારાજ પધરાવ્યા. શ્રીજી મહારાજે સાક્ષાત આ ભગવાન સ્વયં સાક્ષાત ભગવાન જ છે, બરાબર સ્વામિનારાયણ જ છે. આમાં કોઈને ભેદ હોય તો સત્સંગી જીવન 5મું પ્રકરણ 67 અને 68 અધ્યાય ખાસમાં છે. એના શ્લોક સંખ્યા બી મેં આગળ કીધેલા, આગલા વિડીયોની અંદર કદાચ કોઈને જોઈતા હોય તો મને કહેજો, હું તમને શ્લોક સંખ્યા પણ કહીશ. ભગવાન શ્રીજી મહારાજે સ્પષ્ટ રીતે કહેલું છે કે લક્ષ્મીનારાયણ, નરનારાયણ, ગોપીનાથજી મહારાજ, રાધારામણ હું જ છું, અહીં કે એમાં કોઈ ભેદ નથી. બાજુમાં હરિકૃષ્ણ મહારાજ કેમ પધરાવ્યા તેનું કારણ પણ સ્પષ્ટ રીતે હરિ લીલામૃતની અંદર કહેલું છે. કોઈ પ્રતિવતાની ભક્તિ કરવા માગતો હોય, ફક્ત ને ફક્ત એક હરિકૃષ્ણ મહારાજના સ્વરૂપમાં જેને નિષ્ઠા હોય, તેના માટે બાજુમાં ભગવાન શ્રીજી મહારાજની આજ્ઞાથી જ બિહારીલાલજી મહારાજ નોંધ લીધેલી છે. તો હરિકૃષ્ણ મહારાજ પણ પધરાવેલા છે. ગોપીનાથજી મહારાજની બાજુમાં હરિકૃષ્ણ મહારાજ છે. આપણે જોઈએ તો ભુજની અંદર પણ નંદનાની બાજુમાં હરિકૃષ્ણ મહારાજ પધરાવે. એટલે પધરાવેલા એનો મતલબ એવો નથી કે ઉપાસનાની અંદર ભેદ થઈ ગયો. ગોપીનાથજી મહારાજનું જે ધ્યાન કરશે કે હરિકૃષ્ણ મહારાજનું ધ્યાન કરશે ગઢડાના, બરાબર, એની કાંઈ પ્રાપ્તિમાં ભેદ નથી, અભેદપણું છે. જે ગોપીનાથજી મહારાજને જે ભજનાર છે, એની સેવા કરનાર, તે જે ધામમાં જાય અને જે બાજુમાં રહેલા હરિકૃષ્ણ મહારાજનું ધ્યાન પૂજન કરે, એના જે ધામમાં જાય એમાં કોઈ ભેદ નથી, બરાબર. અષ્ટાવરણની પાર એક જ ધામ આવેલું છે, બીજું કોઈ ધામ છે જ નહીં. આપણે જેને ચિદાકાશ કહીએ છીએ, ગોલોક કહીએ, ગોલોકની મધ્ય અક્ષરધામ કહીએ, બરાબર, એક જ ધામ છે, ધામ કોઈ જુદા છે જ નહીં. એટલે આ તો બધી માણસની માયાજાળ છે, બરાબર. ને શાસ્ત્રના લોકો ઘણા અર્થના અનર્થ કરે છે. ભગવાન શ્રીજી મહારાજના મૂળભૂત સિદ્ધાંત જોઈએ તો અષ્ટાવરણની બહાર જે ગોલોક મધ્ય અક્ષરધામ છે તેની પ્રાપ્તિ બધાને થાય છે. ભગવાન શ્રીજી મહારાજનો સ્પષ્ટ રીતે આ મહા મંદિર નિર્માણ કાર્યનો તમને બધો સમગ્ર જે સિદ્ધાંત કે હાર્ડ જે હતું મેં તમને શાસ્ત્ર પ્રમાણે કીધું. ભગવાન શ્રીજી મહારાજે સ્વસ્થ લખેલ શિક્ષાપત્રી શ્લોક સંખ્યા જોઈએ તો 63, તેની અંદર સ્પષ્ટ રીતે ભગવાન શ્રીજી મહારાજ કહે કે રોજ એમ કે સાયંકાળે એમ કે ભગવાનના મંદિર પ્રત્યે જવું. આમાં બી મંદિર શબ્દનો ઉલ્લેખ કરેલો. તેમાં એમ કે રાધાકૃષ્ણ દેવને એમ કે ઉચ્ચ સ્વરે કરીને કે કીર્તન કરવું. એમ કે આમાં કે અક્ષર પુરુષોત્તમનું કીર્તન કરવું ને એવું કે વાત આવતી નથી, બરાબર. જેની પાસે જવાનું છે ભગવાનની આજ્ઞા આપણે માનવી નથી. ને કહેવાતા જે ડંભી ઢોંગી જે ગુરુઓ, બરાબર, આ જે રોગી ભોગી મહંતો બધાના રાફડા ફાટેલા છે જોગી ભોગીના, એની વાત માનશો તો જે નિષ્કુળાન સામે કીધું ધામની પણ ધક્કા મળશે, બરાબર. એટલે આવાની વાત ન મનાય. જેને પ્રાપ્ત કરવાના એવા ભગવાન સ્વામિનારાયણ સ્વસ્થ એટલે કે શિક્ષાપત્રી શ્લોક 63માં વાંચજો. સ્પષ્ટ રીતે ભગવાન શું કહે છે કે સાયંકાળે જઈને ભગવાનના મંદિરની અંદર જઈને રાધિકાજીના પતિ એવા શ્રી કૃષ્ણનું ઉચ્ચ સ્વરે કરીને કીર્તન કરવું, બરાબર. અને એની ટીકામાં સતાનંદ સ્વામી સ્પષ્ટ રીતે લખે છે કે મૂર્તિ બે પ્રકારની કીધી, સ્થિર મૂર્તિ ને અચલ મૂર્તિ ને ચલ મૂર્તિ. જે સ્થિર મૂર્તિઓ છે તે તો મંદિરમાં જ રહી, પણ જે અચલ એને મૂર્તિ કીધી, જે ચલ મૂર્તિ જે છે તે ઉત્સવ સમયની અંદર આમ તેમ લઈ શકાય છે, બરાબર, કે મંદિરના ચોગાનમાં જાય કે આમ જાય. એટલે બે પ્રકારની મૂર્તિના ભેદ પણ બતાવેલા છે આ શિક્ષાપત્રી શ્લોક 63ની અંદર. હરિભક્તો જાતે શાસ્ત્રનો થોડો અભ્યાસ કરો. કહેવાતા મુખ્ય જે ભગવાન શ્રીજી મહારાજે પોતાની હયાતીની અંદર બનાવેલા બધા ગ્રંથો છે તેને જો. આ સત્સંગી જીવન વાંચો. મૂળભૂત સતાનંદ સ્વામીનો અર્થ વિવેકા, રઘુવીરજી મહારાજે શિક્ષાપત્રી ભાષ્ય આદિ જે ગ્રંથો છે તે ખાસ વાંચો. એટલે ભગવાન સ્વામિનારાયણ સ્પષ્ટ રીતે આજે ગઢડા મધ્યના 27મા વચનામૃતની અંદર કહેલું છે કે ભાઈ મંદિર અમે કેમ બનાવ્યા, તો ઉપાસના જળવાઈ રહે, પાછળથી અંધ પરંપરા ન પ્રવર્તે તેને માટે મંદિર બનાવેલા, બરાબર. એટલે આજે અંધ પરંપરા કઈ પ્રવૃત્તિ છે તો ભગવાનના મુખ્ય દેરામાંથી લક્ષ્મીનારાયણ દેવ છે, ગોપીનાથજી મહારાજ છે, કૃષ્ણના મુખ્ય સ્વરૂપો નીકળી ગયા અને એની જગ્યાએ આજે જે ઉપાસ્ય નથી તેવા બધા સાધુઓને ગોઠવી દેવામાં આવેલા છે. ભગવાન સ્વામિનારાયણ રોયાના વચનામૃતની અંદર સ્પષ્ટ રીતે કહેલું છે જે અક્ષર અને પુરુષોત્તમને એક સમાન દરજાથી જે ભજે છે તેને શ્રીજી મહારાજે
મહાનાસ્તિક મહાપાપિસ્ત કીધેલો છે, બરાબર. એટલે ક્યારે અક્ષર અને પુરુષોત્તમની સાથે સમાન ઉપાસના છે જ નહીં શાસ્ત્રની અંદર. એ શ્રીજી મહારાજનો મત છે જ નહીં, સિદ્ધાંત છે જ નહીં. આવા સિદ્ધાંત માનનારાની અધોગતિ જ છે, કોઈ ઉદ્ધવગતિ છે જ નહીં. શ્રીજી મહારાજે કીધું કે સ્વામી સેવકનો નાતો તો સ્પષ્ટ રીતે હોવો જ જોઈએ. ભજન ઉપાસના તો એક પુરુષોત્તમનું જ હોય, બીજાનું કાંઈ જે જીવ તુચ્છ જેવો જીવ હોય તેની ભજન ઉપાસના હોય નહીં. ને એને ઉપાસ્ય ઇષ્ટદેવ ભગવાન શ્રીજી મહારાજની બાજુમાં સરખો દરજ્જો આપીને મૂકવામાં આવે એ મોટો ભીત ભૂલ્યા જેવી વાત છે. આંખનું કાજલ ગાલે ગજ્યા, આંખનું કાજલ છે તે ગાલે ઘસ્યા જેવું છે, બરાબર. ભીત ભૂલ્યા જેવી વાત છે. એટલે ભગવાનના મુખ્ય મંદિરની અંદર કઈ કઈ મૂર્તિ હોય તેના બી મેં તમને પ્રમાણ આપ્યા. પાછું એકવાર બોલી જાઉં, સત્સંગી જીવન વાંચજો. પ્રકરણ 5, અધ્યાય જોઈએ તો 12, શ્લોક સંખ્યા જોઈએ તો 6, 20 અને 23. એની અંદર સ્પષ્ટ રીતે મધ્ય દિનામાં કોને પધરાવા એનું ભગવાન શ્રીજી મહારાજે કીધેલું, તે પણ વાસુદેવ મહાત્મ્યના પ્રમાણ આપીને ભગવાને કીધેલું છે. એટલે ભગવાનની મંદિર બનાવવા, પછી અંદર ઉપાસના જે મૂર્તિ પ્રતિષ્ઠા અને ઉપાસના વિધિ બધી છે તે શાસ્ત્ર અનુસાર પંચરાત્ર તંત્ર જે કીધું એના અનુસાર કરવાની છે. કોઈ કલ્પિત ગ્રંથિ નથી કરવાની. આજે બધી વાતોને આ લોકો પ્રમાણ આપીને બેઠી, એ ગુણાતીતાન સ્વામીની વાતો ને ગોપાળન સ્વામીની વાતો, એ વાતો છે એ કંઈ પ્રમાણિત છે નહીં, બરાબર. કોર્ટની અંદર પણ આ વાતોને માન્યતા મળી નથી. અને એનો દરેક જ્યારથી પ્રકાશન થાય ત્યારથી અધ્યાપી લગી તેનો વિરોધ થાય જ છે. તમે કઈ વાતને સાચી માનશો? 3 પ્રકરણની, 5 પ્રકરણની, 6 પ્રકરણની, 9 પ્રકરણની, 12 પ્રકરણની, અત્યારે તો 25 પ્રકરણની વાતો બહાર પડી છે. એટલે કોઈ પણ વાતોમાં સામ્યતા છે નહીં, બરાબર. બહુ મોટો વિરોધાભાસ આવે છે, કેટલો ભેદભાવ આવે છે તમે જોઈ લેજો. અલગ અલગ પ્રકરણની વાતોમાં અલગ અલગ વાતો લખવામાં આવી. માટે ભગવાન સ્વામિનારાયણના જે સનાતન મૂળભૂત સિદ્ધાંત જાણવા હોય તો મૂળભૂત પાયાના જે કહેવાતા ગ્રંથો, શિક્ષાપત્રી, સત્સંગી જીવન, વચનામૃત, આ તમને વાત કરીને અંદરથી જ આ સમગ્ર વસ્તુ જાણવા મળશે. અને શ્રી હરિદિગ્વિજય ગ્રંથ પણ પ્રસાદીનો છે. એટલે મૂળભૂત શ્રીજી મહારાજે મા મંદિરો જે બનાવ્યા તેની પાછળનો મુખ્યત્વે એક જ લક્ષ્ય હતું કે અંદર રહેલા જે ભગવાન છે તેને કાંઈ પણ આવી અને જે ભાવિક ભક્તો ફળ ફ્રૂટ આદિ પોતાની શક્તિ પ્રમાણે જલ આદિ પણ પ્રેમથી અર્પણ કરશે, કે આવીને ત્યાં ભજન ભક્તિ ઉપાસના કરશે, દેવનું ધ્યાન કરશે તો એનું અવશ્ય મોક્ષ થશે. આવું સ્પષ્ટ રીતે આ કહેવાનું થાય છે. આની અંદરથી શ્રીજી મહારાજે જે વડતાની અંદર મૂર્તિ પ્રતિષ્ઠા કરી, સત્સંગી જીવન પ્રકરણ 4 અધ્યાય 27 ખાસ વાંચજો. એની અંદર પ્રતિષ્ઠા પછી ભગવાન શ્રીજી મહારાજ કહે છે કે આ જે પધરાવેલા લક્ષ્મીના આદિ જે દેવો છે તેનું કોઈ નિત્ય ભાવથી દર્શન કરશે તે પણ દેહને અંતે કે મને પ્રાપ્ત કરશે, એમ કે વિષ્ણુના લોકને પ્રાપ્ત કરશે, ભગવાનના અક્ષરધામમાં જશે. ભગવાનના ખાલી દર્શન માત્રથી લક્ષ્મીદેવ આદિકના જે દર્શન છે જો તમે પ્રેમથી કરશો, આવું ભગવાન શ્રીજી મહારાજનો કોલ છે. આ કોઈ મારી વાત નથી, બરાબર. કોઈ કપોળકલ્પિત ગ્રંથની વાત નથી કરતો. સત્સંગી જીવન ઉઠાવી લેજો, બરાબર. પ્રકરણ 4 અધ્યાય 27 લક્ષ્મીનારાયણની પ્રતિષ્ઠા થઈ ત્યારે ભગવાન શ્રીજી મહારાજ જાહેરની અંદર સભાની અંદર બોલેલા છે કે જે મારા લક્ષ્મીનારાયણ જે પધરાવેલી મૂર્તિ દેવના આદરથી નિત્ય દર્શન કરશે, રોજ દર્શન કરશે પ્રેમથી, તો ભગવાનના ધામની પ્રાપ્તિ છે. ખાલી દર્શન કરવાથી ધામ મળે છે મફતમાં, તો પછી હું કામ બીજે ફાંફા મારો છો? આ મૂળ ગ્રંથ, મૂળ સંપ્રદાય તે વળગો, બરાબર. આજે મૂળ સંપ્રદાયની મેં તમને વાત કરી એ પ્રમાણે અજાસ્તન એટલે જે બકરીનું ગળાનું આવેલું આચરણ તમે પકડશો તેમાં કાંઈ પણ તમને દૂધનું સુખ ન આવે, ઉલટા બકરીના શિંગડા ખાવા પડશે. જ્યારે દૂધનું સુખ તો તમને વાસ્તવિક જે આચરણ છે એટલે કે મૂળ વાસ્તવિક સનાતન જે મોક્ષ, તો મૂળ સનાતન જે વડતાલ ગાદી અને અમદાવાદ ગાદીના જે તાબા હેઠળના મંદિરો છે તેની અંદર આચાર્યશ્રીઓ જે પ્રતિષ્ઠા કરી હોય, એમણે જે સાધુને દીક્ષા આપી હોય, અથવા તો તમને જે આચાર્યશ્રી દીક્ષા આપે, ઉપાસના મંત્ર આપે તો જ કલ્યાણ થાય. જ્યાં લગીને સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર આચાર્યશ્રી ઉપાસના મંત્ર એટલે કે જે આપણે આચાર્ય મંત્ર જે કહીએ છીએ, બરાબર, એ જ્યાં લગીને આપણે મળે નહીં ત્યાં લગીને અક્ષરધામમાં આપણે જતા નથી. એવું સત્સંગી જીવન આપણે કોઈ વાર અલગથી એનો વિડીયો બનાવશું. 4થું પ્રકરણની અંદર સ્પષ્ટ રીતે આની વાત કરેલી. એટલે આચાર્યશ્રી થકી સ્પષ્ટ રીતે અષ્ટાક્ષર મંત્ર જે છે આપણે તે મંત્ર આપણે પ્રાપ્ત કરવાનો છે. એનો અધિકાર ફક્ત ને ફક્ત ભગવાન સ્વામિનારાયણ આચાર્યશ્રીને જ આપેલો છે. એ મંત્ર કોઈ બીજું આપે ગમે તો પણ એનું કાંઈ ફળ છે નહીં, બરાબર. એટલે અધોગતિ જ છે. એટલે આચાર્યશ્રી થકી મંત્ર પ્રાપ્ત કરી એનો આશરો કરીએ
તો આ સત્સંગી જીવન પ્રકરણ 4ની અંદર સ્પષ્ટ રીતે ભગવાન સ્વામિનારાયણ કહે છે દિને અંતે ભગવાનના ધામની પ્રાપ્તિ થાય. તો આ બધી વસ્તુ વિચારીને શ્રીજી મહારાજનું જે મુખ્ય લક્ષ્ય હતો કે કેમે કરીને હરિભક્તો મંદિરમાં આવે, મંદિરમાં આવીને દેવ દર્શન કરે. તો હું હાલમાં પ્રત્યક્ષ કે આ ભગવાનના લક્ષ્મીનારાયણ દેવ, નરનારાયણ દેવ, ગોપીનાથજી મહારાજ, રાધારમણ દેવ આદિ જે મૂર્તિઓ છે કે મેં પ્રસાદની જે મૂર્તિ આપી તેમાંથી તેના સમગ્ર કે ભાવ કે એના પૂર્ણ કરી શકે. એટલે આ મૂર્તિમાં ભગવાન સાક્ષાત સ્વામિનારાયણ જ છે, બીજા કોઈ છે નહીં. એ આ શાસ્ત્ર આધારે સિદ્ધ થાય છે. શ્રીજી મહારાજે સત્સંગી જીવન પ્રકરણ 4 અધ્યાય 27ની અંદર સ્પષ્ટ રીતે લખેલું છે કે જે મુમુક્ષુ એમ કે દર મહિને એમ કે પૂનમ ભરશે વડતાલની તો તેને 4 પુરુષાર્થની સિદ્ધિ નિશ્ચય પ્રાપ્ત થશે. ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. એટલે કોઈ પણ માણસે કાંઈ પણ સકામ ભક્તિ કરવી હોય તો પણ જો વડતાલજીને પૂનમ ભરે તેનું ફળ આ 4:27 સત્સંગીની અંદર લખેલું છે સ્પષ્ટ રીતે. એટલે ભગવાન શ્રીજી મહારાજના જે પધરાવેલા સ્વરૂપ છે તે કોઈ અવર નથી. સાક્ષાત ભગવાન અક્ષરધામાધિપતિ જ છે. બરાબર સંપ્રદાયથી વિમુખ થયેલ અક્ષર પુરુષોત્તમવાળા કે અબજી બાબાવાળા કે બીજા અન્ય થયા અલગ અલગ જે કહે છે એના આગલા આપણે વિડીયોની અંદર એનું ખંડન કરેલું જ છે. એટલે આ દેવો બીજા કોઈ અવર નથી, ભગવાન સાક્ષાત જ છે એવું સ્પષ્ટ રીતે ભગવાન સ્વામિનારાયણ આ સત્સંગી જીવન પ્રકરણ 5 અધ્યાય 67 અને 68ની અંદર સ્પષ્ટ રીતે કહે છે. હવે આ વિડીયોને બહુ લાંબો નથી કરવો. આ વિડીયોને અહીંયા વિરામ આપીએ. અસ્તુ. જય શ્રી સ્વામિનારાયણ.